બાપા 15,000 રૂપિયા ન આવે ને ત્યાં સુધી તને ખાવાનું નહીં મળે. પણ મેં ક્યાં પૈસા લીધા? પૈસા તો બકુલભાઈ લઈ ગયા. પણ પૈસાનો ઢગલો તે કરવાનું કીધું તું. પણ મને થોડી ખબર હતી પૈસા કરતા અનાજ કિંમતી કહેવાતું હશે. અનાજ જ કિંમતી કહેવાય ને. તું મારી વાડીએ કામ કરે. એ ખાવા હતું. તો પછી અનાજ જ કિંમતી કહેવાય ને. પૈસા થોડા કિંમતી કહેવાય. તો આ કકડાટ હું કામ કરો? બકુલભાઈ પૈસા જ લઈ ગયા ને, પૈસા થોડા ખવાય. આ ઈ હાસુ. હે? ઓય બાપા, પણ બકુડા 15,000 રૂપિયા લઈ ગયો. મને ક્યાંય ગમતો ના. મને એક વિચાર આવ્યો. હું ઓરાવો લ્યો. તો પૈસા પાછા આવે. તો જાવ પેલા કેહા કાકાને બોલાઈ આવો. પેલા કેહા કાકા પાસેથી પૈસા લઈ લેવી, પછી બકુલભાઈ પાસેથી પૈસા પાછા લઈ લેવી. એ હારું. પૈસા પાછા આવી જાય તો હારું, નકર ભોળા દાદા મને ખાવા નહીં દે. આજ તો 5,000 રૂપિયા આવી ગયા. હે ભોળો કેમ આ બાજુ આવે? ઈ ક્યાં ભાઈ સેટ તેને શું કામ છે? એ હાલો રમત રમવા. ક્યાં? મારી વાડીએ એવી રમત ગોઠવી. ના રે ના, મારે કાઈ રમત રમવા નથી આવવું હો. હે? તો મારી વાડીએથી કોઈ દી હાલતો નહીં. હે એ હારું હાલ આવું. ભોળા દાદા તો કેહા કાકાને બોલાવીને આવ્યા. બોલો શું રમત છે? એ ટીપણાની રમત છે. એટલે એ હું તમને આંખે પાટો બાંધી દઈશ અને ભોળા દાદા એક ટીપણામાં હંતાઈ જાહે. જો તમે હાસુ કહી ગયો કે ભોળા દાદા કયા ટીપણામાં હંતાણા તો અમે તમને ડબલ પૈસા આપશું, નકર તમારા પૈસા જાય. તું આંખે પાટો બાંધે અને ભોળાભાઈ ઓયડીમાં જઈને હંતાઈ જાહે તો? એટલે હું ઓયડીમાં થોડો હંતાવ. ટીપાની રમત છે ને. તો બોલો શરત રાખવા છે? હા વાંધો નહીં. આ તો લાવો 1,000 રૂપિયા. જો તમે હાસુ કહી ગયો કે ભોળા દાદા કયા ટીપણામાં હંતાણા તો અમે 2,000 આપશું. અલે 1,000 રૂપિયા. હાલો તો તમને આંખે પાટો બાંધી દઉં. ભોળા દાદા હંતાઈ જાઓ. એ હારું. હાલો હવે કહી ગયો ભોળા દાદા કયા ટીપણામાં છે? એ વસલા ટીપણામાં. જોવો તો છે વસલા ટીપણામાં? ના ના, તો તમારા પૈસા ગયા. તો પેલા ટીપણામાં હશે. એમ થોડું હાલે. હજી તમારે કેવું હોય ને કયા ટીપણામાં છે તો બીજા પૈસા આપવા પડે. અલે બીજા 1,000 રૂપિયા. બોલો કયા ટીપણામાં છે ભોળા દાદા? પેલા ટીપણામાં. એ વાંધો નહીં. જોવો તો ભોળા દાદા છે આ ટીપણામાં? ના ના, તો તમારા પૈસા ગયા. હજી મારે શરત રાખવા છે. અલે 1,000 રૂપિયા. હવે તો આ ટીપણામાં ભોળો હોય ને. વાંધો નહીં. જોવો તો છે આ ટીપણામાં? હે ઓય બાપા, ભોળો ઓયડીમાં હંતાઈ ગયેલો છે. એક કઈ ટીપણામાં નથી. એ ઓયડીમાં નથી હંતાણા, ઈ ટીપણામાં જ હંતાણા હો. તો તને 3 ટીપણા જોયા, ભોળો હોય નહીં. તો પણ હજી 2,000 રૂપિયા આપો. જોવો તમે ભોળા દાદા ટીપણામાં ન હોય ને તો અમે 4,000 આપશું. વાંધો નહીં. અલે 2,000 રૂપિયા. જોયો હમણાં ભોળા દાદા ટીપણામાં હંતાણેલા હોય કે નહીં? તો પછી કહેતા નહીં તમે ખોટું બોલ્યા. એ વાંધો નહીં. એ હારો. જો તો ભોળા દાદા છે ટીપણામાં? અલ્યા તો તમારા પૈસા ગયા. અહીંયા ન આવ્યો તો સારું હતું. ભોળા દાદા કેહા કાકાના 5,000 આવી ગયા. હવે બકુલભાઈ બાકી રહ્યા. હા હવે બકુડા આવવા દે. હે આજ તો હરખમાં હશો ને 5,000 આવ્યા એટલે. ભોળોની 5,000 રૂપિયા લઈ ગયા. કેમ? ઈવડા એને ટીપણાની રમત રાખી. તે હું રમત રમવા ગયો ત્યાં તો ભોળો ટીપણામાંથી ગાયબ થઈ જાય. હવે ઈ થોડા જાદુગર છે તે ટીપણામાંથી ગાયબ થઈ જાય. હા શું કહો? રમત શું છે ઈ મને સમજાવો તો. એ 3 ટીપણા છે. ભોળો ગમે એક ટીપણામાં હંતાઈ જાય અને એનો માણસ આંખે પાટો બાંધી દે. પછી આપણે કહેવાનું કયા ટીપણામાં ભોળો હંતાણો ઈ. કોઈ વાંધો નહીં, તમે મારી હારે હાલો, હું તમને 500 રૂપિયા આપીશ. મને આંખે પાટો બાંધે ને એટલે તમારે ધ્યાન રાખવાની ભોળા દાદા કયા ટીપણામાં હંતાઈ. પછી તમારે મને ઈશારાથી કહી દેવાનું. વાંધો નહીં. જો આ બાજુના ટીપણામાં હંતાણેલા હોય તો આ છે માથું ખંજવાળવાનું. આ બાજુના ટીપણામાં હંતાણેલા હોય તો આ છે માથું ખંજવાળવાનું. અને વચ્ચેના ટીપણામાં ભોળા દાદા હંતાણેલા હોય તો બે છે માથું ખંજવાળવાનું. એટલે મને ખબર પડી જાહે. હા તે વાંધો નહીં. હાલો તો
કે હા કાકા તો બકુલભાઈ ને બોલાવીને આવ્યા. રમત રમવા આવતો હશે. હે બકુડા, રમત રમવા આવ્યો? હા મને કેહા કાકાએ વાત કરી એ કે તમે ટીપણાની રમત ગોઠવી તો મેં કીધું હાલો જાય રમત રમવા. તે વાંધો નહીં. આ લે તો 10,000 રૂપિયા, 20,000 તૈયાર રાખજે. હે ભોળા દાદા એટલા બધા પૈસાના શરત રાખવા છે? હા? પછી મને નો કહેતા કે તને ખાવા નહીં દઉં. એ વાંધો નહીં. એ હારું, હાલો બકુલભાઈ તમારી આંખે પાટો બાંધી દઉં. એ વાંધો નહીં, આંખે પાટો બાંધી દે. હાલો બકુલભાઈ હવે કહી ગયો ભોળા દાદા કયા ટીપણામાં છે? હે ચપ્પલ છેલ્લા ટીપણે પડ્યા, પગલા પેલા ટીપણે પડ્યા. એ આ ટીપણામાં છે ભોળા દાદા. જો આ ટીપણામાં છે ને પછી પૈસા પાછા નહીં મળે. એ પાક્કું આ ટીપણામાં જ છે ભોળા દાદા. એ હારો જોવો તો આ ટીપણામાં છે ભોળા દાદા. જો કા હું કેતો તો ને ગાયબ થઈ જાય. તમારા પૈસા ગયા. પૈસા ગયા એમ થોડું હાલે, આમ એક બાજુ રહેતો. હે નો બોલો, અહીંયા ખાડો ખોજ્યો અને ખાડામાં હંતાઈ જાય. હે બાજલો. ઉભા રહ્યો તો તમે, ઉભા રહ્યો તો વૈયાઈ ગયા. લ્યો બોલો, ઘડીકમાં પૈસા આવ્યા તા અને ઘડીકમાં વૈયાઈ ગયા. ક્યાંય ગયા તા ક્યાંય નહીં એવું થયું.